તમને નથી લાગતું આપણે એક સામાન ભૂલી રહ્યા છીએ? કયો સામાન પપ્પા? ચિંકી અને મમ્મી પણ સરપ્રાઈઝ થઈને પપ્પા તરફ જુએ છે. અરે દિવાળીના ફટાકડા નથી લેવા શું? ગટ્ટુ અને ચિંકી એકબીજા તરફ જુએ છે. પછી ચિંકી કહે છે, ના પપ્પા, અમે ફટાકડા નહીં ફોડીએ. દિવાળી તો પ્રકાશનો તહેવાર છે અને અમે તો ઓલરેડી આટલા બધા દીવા અને બલ્બવાળી લડીઓ લીધી છે. પણ એર પોલ્યુશન અને સાઉન્ડ પોલ્યુશન કરવાવાળા ફટાકડા અમને નથી જોઈતા. હા પપ્પા, ચિંકી બરાબર કહે છે. ફટાકડા ફોડવાથી આપણે ફક્ત વાતાવરણમાં પ્રદૂષણ નથી ફેલાવતા, પણ ફટાકડા ફોડવાથી ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાય છે. કેટલા બધા ડોગ્સ, કેટ્સ અને બર્ડ્સ પણ આ ધમાકાથી ડરી જાય છે. અરે વાહ બાળકો, તમે બંને તો એકદમ સમજદાર અને રિસ્પોન્સિબલ થઈ ગયા છો. ગટ્ટુ અને ચિંકીની વાત સાંભળીને મમ્મી અને પપ્પા ખુશ પણ થાય છે અને સાથે પ્રાઉડ પણ ફીલ કરે છે.